નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પાટડી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરગાહનો ઉરસ પણ છે અને આજે આપણે દરગાહે હાજર છીએ। ગામના યુવાનો દ્વારા, પાટડી ગામના યુવાનો દ્વારા અને જે કમિટી છે તેમના દ્વારા તેમના ઘરથી તે શેઠ દરગાહ સુધી સંદલનું આયોજન કરવામાં આવે છે, ચાદરનું આયોજન કરવામાં આવે છે અને આ મેળાની અંદર જે લોકો છે હિન્દુ મુસ્લિમ બધા પોતપોતાની શ્રદ્ધા લઈ અને આવે છે અને ઘણી બધી મોટી સંખ્યામાં લોકો જે છે તે મેળામાં જોડાયા છે। આપણી સાથે અત્યારે યુવાનો છે, આપણે એમની સાથે થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરશે કે ક્યારથી લઈ અને આ મેળાનું આયોજન થાય છે ને આ કેટલા બધા જે લોકો છે તેનું સંચાલન કરે છે। પહેલાં તો આપણી સાથે જે છે આપણે એમનું નામ જાણવાનો પ્રયત્ન કરશી। તમારું નામ શું છે? મારું નામ નસરુદ્દીન કુરેશી છે, એડવોકેટ। ક્યારથી આ બધું આયોજન કરવામાં આવે છે? આ આયોજન છે અમારા વડવાઓથી કરવામાં આવે છે, ઘણા વર્ષોથી પૂર્વજોથી કરવામાં આવે છે, બરાબર। અને અહીંયા અતાઉલ્લા બાવા રદિયલ્લાહુ તાલા એમની જ્યારત છે, એમની મજાર છે અહીંયા અને ઘણા વર્ષોથી અહીંયા આ ઉર્સનું પણ આયોજન થાય છે। 2 દિવસ ઉર્સ હોય છે એનો, બરાબર। પ્રથમ દિવસે પણ એનું આયોજન કરવામાં આવે છે અને રાઇડ શો અને એ બધું હોય છે અને ગયા વર્ષે પણ આવી રીતે એમાં નવા જે બહારથી બોલાવેલા નાથખોવા બોલાવ્યા હતા અને આ વર્ષે પણ સૌ યુવાનોએ ભેગા મળીને, કમિટી હોય, મુસ્લિમ કમિટી હોય, હિન્દુ સહકાર હોય, સૌ યુવાનોએ મળીને સીધી બાદશાહ કરીને જે છે એ લોકોનું પણ આયોજન કરી જૂનાગઢથી બોલાવેલા અને એ લોકોએ આવી રીતે જે કંઈ આ મેળાના આયોજનમાં વધારો કરીને ખૂબ એક આનંદ મેળા જેવું બધું આયોજન કરેલું છે અને સૌનો સહકાર, સૌનો વિકાસ મુજબ આવી રીતે વારંવાર આટલા વર્ષોથી જે મેળાનું ઉર્સનું આયોજન થાય છે એમાં અમે સૌ આ પ્રથમ દિવસ છે એમાં સૌ હર્ષ ગેલો આનંદ અનુભવીએ છીએ અને તમામ હિન્દુ મુસ્લિમોએ પણ આમાં સારો એવો સહકાર આપ્યો છે ઉર્સમાં અને દરગાહની સંદલમાં કે દરેક જગ્યા જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તે લોકોએ અમોને બધી રીતે સપોર્ટ કરેલ છે અને જેથી એમનો ખૂબ ખૂબ આભાર છે અને આવનારા તમામ સમયમાં અમે એવું ઈચ્છીએ છીએ કે હિન્દુ મુસ્લિમ એકતા સમાન અહીંયા આ ઉર્સના ઇન્દિરાનગર પાટડીમાં, બરાબર, આ ઉર્સ રદિયલ્લાહુ તાલાનો, હાજી અતાઉલ્લા રદિયલ્લાહુ તાલાનો મેળો અને ઉર્સ થાય અને એમાં કોઈ પણ રીતે કોઈ અસામાજિક તત્વો પણ કોઈ એમાં ભાગ ભજવે નહીં, એવી રીતે અમારી એમને નમ્ર રિક્વેસ્ટ છે અને અત્યાર સુધીના આટલા વર્ષોમાં પણ ક્યારેય એવું બન્યું નથી અને બધાને એવો આપણે એક જાતનો મેસેજ છે કે સૌ અહીંયા આ મેળામાં વારંવાર ઘણા વખતે આટલા આજુબાજુના ગામડાઓમાં ખારાગોડા, નવાગામ, જૂનાગામ, આ બાજુ જેનાબાદમાં સૌલાસ તેમજ બજાણા, વિરંગામ, નાના મોટા ગામડાઓમાં શહેરી સિટીમાંથી પણ અહીંયા એ ઉર્સમાં આવે છે અને આનંદ અનુભવે છે અને એમાં જ અમને મજા છે અને બસ અહીંયા ઘણા બધા લોકો આવી રીતે મુસ્લિમ યુવાનો, હાજી અતાઉલ્લા કમિટીના તમામ મુસ્લિમ યુવાનો અહીંયા મળીને આયોજન કર્યું એમાં અમે આનંદ છીએ જેથી બસ આ જ અમારો અભિપ્રાય છે। આપણી સાથે બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી। શું કહેશો તમે? મારું નામ શહીદભાઈ તાલિબ હુસેન ગોરી છે અને અહીંયા આગળ જે હાજી અતાઉલ્લા દાદાનો જે ઉર્સ છે, ઉર્સ મુબારક, એ વર્ષોથી ઉજવવામાં આવે છે અને આ દરગાહ પણ જૂની છે, બહુ લગભગ 400-500 વર્ષ જૂની દરગાહ છે અને અહીંયા આગળ કોઈ બી કંઈ મુરાદો લઈને આવે છે તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા એમના સદકામાં અલ્લાહ તાલા દુઆ કબૂલ કરે છે। અમુક મન્નતો પણ લઈને આવતા હોય છે, એમાં બધા સમાજના લોકો હોય છે, મુસલમાન પણ હોય છે ને હિન્દુ બી હોય છે અને મેં અહીંયા આવીને જોયું કે હિન્દુ લોકો પણ ઘણા બધા દાદાની દરગાહ પર આવે છે। હા, બધા આવે છે, એમને જે શ્રદ્ધા હોય, શ્રદ્ધા લઈને આવતા હોય, એમને એક મનમાં વિશ્વાસ હોય ત્યારે જ આવતા હોય ને અહીંયા અને એમના અંદર શું છે કે જે બી શ્રદ્ધા હોય એમનું કામ થાય છે બધાનું અને આ દાદાની દુઆથી અલ્લાહ તાલા એમનું કામ કરે છે, બરાબર। અને આ જે ઉર્સ છે એ ઘણા વર્ષોથી ઉજવવામાં આવે છે અને એ હાજી અતાઉલ્લા દાદાનો ઉર્સ મુબારકના ખુશીમાં આ મેળો બનાવવામાં આવે છે, મેળો લગાવવામાં આવે છે અને આ મેળાની અંદર બધા તમામ સમાજના લોકો અહીં હાજરી આપીને બહુ ખૂબ આનંદ મેળવે છે અને બહુ સારી રીતે મેળો ઉજવાય છે। જો ઘણા બધા લોકો જે છે તે મેળામાં આવી અને પોતાનો જે ભાગ જે છે તે ભજવે છે અને ઘણા બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ પણ જે છે તે પણ આવે છે અને એમના કહેવા પ્રમાણે જે રાજકોટ જે છે, રાજકોટથી તે સીધી બાદશાહ જે કરીને છે તે મેળામાં આવી અને મેળાની રોનક કંઈક જૂનાગઢથી આવી અને મેળાની જે રોનક છે તે આખી બદલી નાખી હતી। ઘણો બધો જે હર્ષોલ્લાહ જે લોકોમાં જે છે તે વ્યાપી ગયો હતો, ઘણી બધી મોટી સંખ્યામાં લોકો તેમને જોવા પણ આવ્યા હતા। આપણે યુવાનો પણ છે, આપણે યુવાનો સાથે પણ થોડોક વાતચીત કરવાનો પ્રયત્ન કરશી। આ રાજકોટથી મેં મને શું કહેશો તમે? મારું નામ જાવીદભાઈ મોહમ્મદભાઈ જોણેજા, હું રાજકોટથી આવ્યો છું। અહીં દર વર્ષ ઉરુસમાં આવું છું અને ચાદર લઈને આવું છું દર વર્ષે। બસ જગ્યા તું જ